वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્ત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું અને વિષય છે કે દશરથ રાજા પોતાની મંજલી રાણી સુમિત્રાજીની ઉપેક્ષા કેમ કરતા હતા। આ વિષયની ઉપર આપણે કૃતવાસ રામાયણના માધ્યમથી થોડી ચર્ચા જે છે એ શ્રવણ કરશે। કૃતવાસ રામાયણ જેના રચયિતા છે કૃતવાસ ઋષિ, અને આ રામાયણ જે છે એ સંપૂર્ણ બંગલા ભાષાની અંદર છે અને બંગલા ભાષામાંથી હિન્દીમાં એનું અનુવાદ થયું છે। એની અંદર આદિકાંડની અંદર આ પ્રસંગ જે છે જોવા મળે છે। આદિકાંડના 60મા પ્રકરણની અંદર કે દશરથ રાજા સુમિત્રાજીની ઉપેક્ષા કેમ કરતા હતા। સુમિત્રાજી જે છે એ દશરથ રાજાની 750 રાણીઓની અંદર સૌથી સુંદર દેખાતા હતા ને એટલા બધા સુંદર દેખાતા હતા કે જાણે સાક્ષાત રતિ દેવી જાત રાતલ્લી ઉપર ન આવેલા હોય એવા દેખાતા હતા। સુમિત્રાજીનો જન્મ જે છે એ સિંગલ દ્વીપની અંદર થયો હતો અને દશરથ રાજા એક દિવસ સિંગલ દ્વીપ પધારે છે અને સુમિત્રાજીને જોઈને એ મોહિત થઈ જાય છે અને સુમિત્રાજીના પિતાને સન્મુખ એ લગ્નનો પ્રસ્તાવ રાખે છે અને સુમિત્રાજીના પિતા જે છે એ વિધિવત રીતે દશરથજીને કન્યાદાન કરે છે। જે દિવસે દશરથજીના લગ્ન થયા હતા એ જ દિવસે એ સુમિત્રાજીનો ઉપભોગ કરે છે। શાસ્ત્રોની અંદર કહ્યું છે કે જે દિવસે પતિ પત્ની લગ્ન ગ્રંથિથી જોડાય એના 3 દિવસ પર્યંત એણે પવિત્ર સંબંધ રાખવાનો છે। લગ્નનું મીંઢણ જ્યાં લગીન હાથની અંદર હોય ત્યાં લગીન પતિ પત્નીએ હંમેશા પવિત્ર રીતે રહેવાનું છે। પરંતુ દશરથ રાજા જે છે ત્યાં ભૂલ કરી બેઠા છે। એવો સુમિત્રાજીના રૂપની ઉપર એટલા બધા આસક્ત થઈ ગયા કે જે દિવસે લગ્ન થયા હતા તે જ દિવસે એવો સુમિત્રાજીનો ઉપભોગ કરે છે અને એને લઈને એ અશુભ કાળને લઈને જીવન પર્યંત સુમિત્રાજી અને દશરથજી વચ્ચે અણબનાવ થઈ ગયો હતો અને દશરથજી હંમેશા સુમિત્રાજીની ઉપેક્ષા કરતા હતા અને વધારે પડતા દશરથજી જે છે એ કૈકેયીજીની ઉપર જ આસક્ત થઈ ગયા હતા। આ વાત જે છે એ કૃતવાસ રામાયણ આદિખંડ 60મા પ્રકરણની અંદર લખેલી છે। જે લોકોએ જોવું હોય તે ત્યાં જોઈ શકે છે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।